નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પોલિટીની શરૂઆત આપણી ચેનલ શિવા એજ્યુકેશન પર કરવા જઈ રહ્યા છીએ. પણ પોલિટીમાં નોર્મલી બધા લોકો કરે છે કે લાઈનમાં આર્ટિકલ નંબર 1, 2, 3 ને સૌથી પહેલા તેને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ને બધું ખોલીને બેસે છે, મોડર્ન હિસ્ટ્રી ખોલીને બેસે છે. આપણે એવી રીતના પોલિટી ભણવાના નથી. મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે તરીકો થોડો ખોટો છે. આપણે પેલા બંધારણ ભણવાના છે, તો બંધારણની સંસ્થાઓ શું છે, કેવી રીતે છે, એ પેલા ભણવું જરૂરી છે, મને એવું લાગે છે. તો એટલા માટે આપણે પોલિટીની શરૂઆતમાં સૌથી પહેલા સંસ્થાઓથી કરીએ છીએ. હવે આજના લેક્ચરમાં આપણે બંધારણીય સંસ્થા અને બિન બંધારણીય સંસ્થા કોને કહેવાય એ કરવાના છે. આગળના લેક્ચરોમાં આપણે લાઈનમાં જેટલી પણ બંધારણીય સંસ્થા છે, લાઈન બાય લાઈન એક એક કરીને સમજશું. પછી એ પૂરું થાય પછી બિન બંધારણીય સંસ્થા છે, એના જેટલા પણ એક્ઝામ્પલ છે, જેટલી પણ બિન બંધારણીય સંસ્થાઓ છે, એને લાઈન બાય લાઈન કરવાના છે. તો આપણે શરૂઆત કરી આજના લેક્ચરની. સૌથી પહેલા તો છે બંધારણીય સંસ્થાઓ. બંધારણીય સંસ્થા કોને કહેવાય? તો નોર્મલ વાત છે, નામ વાંચીને ખબર પડી જશે કે જે સંસ્થાઓનો ઉલ્લેખ બંધારણની કલમોમાં સીધો કરવામાં આવેલો છે. ટૂંકમાં બંધારણની અંદર જે લેખિત છે એવી સંસ્થાઓને કહેવાય બંધારણીય સંસ્થા. એટલું બધામાં મગજમાં બેસી ગયું, કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. ઓકે, પછી એક વાત છે કે હવે જો આ જ્યારે પણ બંધારણમાં એડ કરવામાં આવી છે, બરાબર છે, તો કઈ એવી રીતે નોર્મલી તો નહીં, એકદમ સ્ટ્રોંગલી એને ઇન્ક્લુડ કરવામાં આવી હશે, તો એનો મતલબ એને બહાર કાઢવી, પાછી બંધારણમાંથી એને રિમૂવ કરવી મુશ્કેલ હશે. તો બંધારણમાંથી રિમૂવ કરવા માટે એને બંધારણીય સુધારો કરવો પડે છે. જો કોઈને બંધારણીય સંસ્થા છે એને બંધારણમાંથી રિમૂવ કરવી હોય તો બંધારણીય સુધારો કરવો પડે છે, જેને આપણે કહેવાય કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. ઓકે, એટલું વસ્તુ યાદ રહી ગયું. બંધારણીય સંસ્થાઓ છે, બંધારણની અંદર એનો ઉલ્લેખ છે, એમાં અંદર રિટર્ન છે, અને એને દૂર કરવા માટે, રિમૂવ કરવા માટે બંધારણીય સુધારો કરવો પડે છે. કોઈના આદેશથી કે કોઈની ભલામણથી દૂર થઈ શકતી નથી. પછી આમાં 3 ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ તો ઘણા છે, પણ આમાં 3 આપેલા છે. પેલું છે ચૂંટણી પંચ, ECI ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. પછી છે યુપીએસસી, આમાંથી ઘણા યુપીએસસી ના એક્સપીરિયન્સ કદાચ હશે, તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી. પછી છે આપણા ભારતના CAG, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે CAG. બંધારણીય સંસ્થા એ બધાને યાદ રહી ગઈ હશે. હવે બીજું છે બિન બંધારણીય સંસ્થા, જેને કહેવાય નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. બિન બંધારણીય સંસ્થા જેને કહેવાય નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. એની વ્યાખ્યા શું છે? તો કે સેમ નામ ઉપરથી જ. નામ શું છે? બિન બંધારણીય સંસ્થા એટલે કે જેનો ઉલ્લેખ બંધારણમાં નથી, જે સંસ્થાઓનો ઉલ્લેખ બંધારણમાં નથી, પણ તેને કાં તો કાયદા દ્વારા બનાવવામાં આવેલી છે, કાં તો કોઈના આદેશ દ્વારા બનાવવામાં આવી છે. તો હવે અહીં વ્યાખ્યા ઉપરથી જ એના બીજા 2 પ્રકાર પડે છે. જો વ્યાખ્યામાં છે કે કાયદા દ્વારા બનાવવામાં આવી છે, કાં તો આદેશ દ્વારા બનાવવામાં, એમાંથી જ બીજા 2 પ્રકાર છે. પેલો છે કાયદાકીય સંસ્થાઓ અને બીજું છે બિનકાયદાકીય સંસ્થાઓ. પેલું છે કાયદાકીય સંસ્થા અને બીજું છે બિનકાયદાકીય સંસ્થાઓ. જે આ બિનકાયદાકીય સંસ્થા છે એનું બીજું નામ છે કાર્યકારી સંસ્થાઓ. કાર્યકારી સંસ્થા એટલે કે એક્ઝિક્યુટિવ, અને બિનકાયદાકીય એટલે કે નોન સ્ટેચ્યુટરી. સ્ટેચ્યુટરી અને નોન સ્ટેચ્યુટરી આ એના 2 પેટા પ્રકાર છે. કોના? તો કે બિન બંધારણીય સંસ્થાના. હવે એટલી તો ખબર પડી ગઈ કે આ બંને છે, એક છે કાયદાકીય અને બિનકાયદાકીય. આ બંને છે, બંધારણમાં તો છે જ નહીં. હવે એના નામ ઉપરથી એની વ્યાખ્યા ખબર પડી છે. કાયદાકીય કોને કહેવાય? કે જે કાં તો કાયદા દ્વારા બનાવવામાં આવેલું હોય, જે સંસદ છે એના બંને ગૃહો છે એમાં કોઈ પણ કાયદો પસાર કરવાનો, લો આપણે કહેવાય ને, લો, એક કાયદો પસાર કરવામાં આવેલો હશે, અથવા તો એક્ટ ઓફ પાર્લિયામેન્ટ. એક્ટ ઓફ પાર્લિયામેન્ટ. જો અહીં હું 2 શબ્દ બોલી, બંને શબ્દો ધ્યાનમાં લેજો. કાં તો કોઈ લો દ્વારા એને આખી સંસ્થાને બનાવવામાં આવી હશે, કાં તો કોઈ એક્ટ ઓફ પાર્લિયામેન્ટ, બંને ગૃહો છે પાર્લામેન્ટના, સંસદના, એની અનુમતિથી આખું એક બિલ પસાર કરવામાં આવેલું હશે ને પછી સંસ્થા બનેલી હશે, એટલે એને કહેવાય સ્ટેચ્યુટરી બોડીઝ અથવા તો કાયદાકીય સંસ્થાઓ. આ ખબર પડી ગઈ કાયદાકીય સંસ્થા કોને કહેવાય. હવે એના ઉદાહરણ છે. એના ઉદાહરણમાં છે એક તો છે સેબી. એક છે સેબી. સેબીને કહેવાય સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પછી છે NHRC, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. પછી છે
સી સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. એટલું યાદ રહી ગયું. કાયદાકીય સંસ્થા કોને કહેવાય? તો કે કાં તો એ લો દ્વારા અથવા તો કોઈ એક્ટ ઓફ પાર્લિયામેન્ટ દ્વારા બનેલી સંસ્થા હશે જેનો ઉલ્લેખ બંધારણમાં છે ને, એટલે કે એનો મૂળ પ્રકાર કયો છે? બિન બંધારણીય સંસ્થા. હવે એનો બીજો પેટા પ્રકાર છે કાર્યકારી સંસ્થાઓ, જેને આપણે બિન કાયદાકીય સંસ્થા પણ કહેવાય છે. વ્યાખ્યામાં જોયું હતું કે કોઈના આદેશ દ્વારા બનાવવામાં આવે છે. અત્યારે બીજેપી સરકાર છે, આપણી કેન્દ્રીય સરકાર છે. હવે જ્યારે સત્તામાં આવેલી હતી 2014માં, ત્યારે 2014 પછી નરેન્દ્ર મોદીજી છે, આપણા જે પીએમ પ્રાઇમ મિનિસ્ટર છે, એને એમ થયું કે મારે નીતિ આયોગ બનાવવો છે, ભારતમાં નીતિ આયોગ લાવવો છે, એ આ કામ કરવાનું છે. તો નીતિ આયોગ લાવ્યું. કેવી રીતના લાવ્યા? તો કે એને પોતાને મન થયું, પોતે આદેશ આપ્યો અને નીતિ આયોગ છે એનું એક્ઝિક્યુટ થઈ ગયું. એક્ઝિક્યુટિવ દ્વારા એક્ઝિક્યુટ કોઈ કાયદો અથવા તો કોઈ સંસ્થા જે એક્ઝિક્યુટ થાય એને કહેવાય છે કાર્યકારી સંસ્થા, એટલે કે બિન કાયદાકીય સંસ્થા. કોઈ પણ કાયદો કે કોઈ ખરડો પસાર કરવામાં આવેલો નથી. સમજાઈ ગયું? સરકારના વહીવટી આદેશ એટલે કે ઓર્ડર દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા છે. એના ઉદાહરણમાં જ આપણે નીતિ આયોગ છે, ઘણા એના ઉદાહરણો છે જે આપણે લાઈન બાય લાઈન આગળ સમજીશું. આ બેમાં મુખ્ય તફાવત શું છે? તો એ બંધારણીય સંસ્થા છે એ બંધારણમાં લખેલી છે, બિન બંધારણીય સંસ્થા છે એનો એમાં બંધારણમાં કોઈ ઉલ્લેખ છે નહીં. અને આનો છે એને બંધારણમાંથી જો રિમૂવ કરવી હોય તો શું કરવાનું? બંધારણીય સુધારો, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કરવું પડે. બિન બંધારણીય સંસ્થાઓ છે એમાં કાં તો જો એ કાયદાકીય હોય તો શું કરવાનું રહે? તો કે રીઅપીલ કરવી પડે, જ્યાં લો હતો એની રિપીલ કરવી પડે. અને કાં તો એ આદેશ દ્વારા બનેલું હોય તો નોર્મલ જેવી રીતના આદેશ આપ્યો અને સંસ્થા બની તો પાછી હટાવવી હોય તો પાછો આદેશ આપવાનો અને સંસ્થા હટી જશે. આ હતું ભારતના બંધારણ છે એમાં સંસ્થાઓના પ્રકાર.